ભાભી હા બોલ. ભાભી હું ઓફિસ જાઉં છું અને જેટલું કામ થયું હતું ને મારાથી એટલું મેં કરી દીધું અને હવે બીજું તમે જરાક જોઈ લેજો ને કામ હોને મારે લેટ થાય છે તો હું જાઉં છું. તારે લેટ થાય એમાં હું શું કરું? તારે ઓફિસે જવાનું છે, કામ પૂરું કરીને જવાનું હોય. ભાભી મને ટાઈમ થઈ ગયો ઓફિસ જવાનો. જો લેટ થશે ને તો કાલની જેમ આજે પણ મને મારા બોસ ખીજાશે પાછા અને બે શબ્દ મને સંભળાવશે એ તો નોખા. તારા બોસ ખીજાય કે નો ખીજાય મારે નથી જોવાનું. જો ઘરનું કામ છે ને હારવાર કરીને જવાનું. હું તને કહી દઉં છું, તારે ઓફિસે જવું હોય તો ભલે, નો જાતોય કઈ નહીં. ઈ મારો પ્રશ્ન નથી. કેમ ભાભી આવી વાત કરો છો? કામ જેટલું થયું એટલું તમે કર્યું ને, થોડું ઘણું કામ બાકી છે. હવે એકાદા બે કામ તમે ના કરી શકો? તારે તો ઓફિસનું બાનું આવી ગયું કામ કરવું પડે એટલે. હા, ફટ દઈને આ તૈયાર મયાર થઈને આ આયલા એવું હાલતું હોય છે? સાસરું છે, કામ કરવું પડે. જો તારાથી નો પહોંચાતું હોય ને તો આ જોબ છોડી દે. જુઓ ભાભી, લગ્ન પહેલા મારા પપ્પાએ વાત કરી હતી બધાને અહીંયા કે મારી દીકરી લગ્ન પછી નોકરી કરશે, તો ત્યારે તો બધાએ હા પાડી હતી. તો હવે હું શું કામ જોબ મૂકું? અને હા, આ મારી જોબથી મારા પતિને પણ કઈ પ્રોબ્લેમ નથી. તારા પતિને પ્રોબ્લેમ હોય કે ના હોય, મને પ્રોબ્લેમ છે. અને કીધું તો તારા પપ્પાએ કે જોબ કરશે, બરાબર? પણ મને ખબર નહોતી કે આ કામ ચોરે એ છે ભેગી કે કામ કરવું પડતું છે ને એટલે જોબ વહી જાતી. ભાભી, બોલવામાં મર્યાદા રાખો હો. કામચોર નથી. કામચોર હોત ને તો બધું કામ મૂકીને જતી રહી હોત. અને આવું જો કમાણીના પૈસા લાવું છું ને મારી પાસે નથી રાખતી. આ ઘરમાં જ આપું છું ઘર ખર્ચ માટે. મેં તને કીધું કે આ બેના ઘરવાળા કમાય છે, શું જરૂર છે પૈસાની? વાતું કરે છે તે. આ બધાય છે ને તારા બાના છે. જો તારે જોબ કરવી હોય કોર, મને કાઈ ફેર નથી પડતો, પણ જેટલું હું આ ઘરમાં કામ કરું છું ને એ બધું તારે કામ પતાવવાનું મારી હારો હાર. માન્ય તમે મોટી વહુ છો ને હું નાની વહુ છું. એનો મતલબ એવો નથી કે મોટી વહુ છો તમે ઢળો ઢળ્યો હોય આટલા વર્ષથી તો તમે મારી ઉપર હુકમ કરો અને આ રીતે બોલો. કરું જ છું ને. હા, અત્યાર સુધી કર્યું તો મને આશા હોય ને કે દેરાણી આવશે તો ઈ સંભાળી લેહે ઘર. પણ નહીં, દેરાણી તો ઈ નોકરી વાળી આવી, એ ઓફિસે વઈ જાય. મારે તો જિંદગી આખી ઢેડો જ કરવાનો. જો તમને પ્રોબ્લેમ હોય ને તો મારી હારે લપ ના કરો. ઘરના વડીલ છે એની હારે લપ કર લો. ઘરના વડીલ મને જેમ કહેશે ને એમ હું કરીશ. કા? જ્યાં મારો પતિ મને કહેશે ને કે જોબ મૂક તો હું જોબ મૂકીશ. બાકી તમારો હક નથી મને આ રીતે બોલવાનો કઈ. ઘરના વડીલોને શું કામ કહું? હા, આ રાજભાઈને કહું, મારા ઘરવાળાને કહું, હાવહારાને કહું, કારણ કે એને થોડું ઘરનું કામ કરવાનું. ઘરનું કામ તો આપણે બે કરવાનું. તો તને જ કહું ને હું. ભાભી, ઘરમાં મોસ્ટ ઓફલી કામ પતી ગયું છે. ફક્ત ઊંચા નીચું મૂકવાનું અને પોતું મારવાનું જ બાકી રહ્યું છે. બાકી બધું કામ પતી ગયું છે. તમને એક કામ કરવામાં પ્રોબ્લેમ આવે છે, દાખલા પડે છે. હું કઈ ઓફિસ જઈને બેસતી નથી હું ત્યાં. અહીંયા મારે કેટલા કામ હોય છે ઓફિસ. 5 મિનિટ પૂરો પણ નથી પડતો મને ત્યાં. અને ઘરે આવીને ઉપરથી ઘરનું પણ કામ કરું છું. કરવું પડે. હું થોડી જોવા આવું તું ત્યાં કામ કરે કે ટેસડા કરે કે બેસે છે કે ફરવા હોય છે, મને થોડી ખબર છે ને. રહી આ બે કામની વાત, એ બે કામ પતે ને પછી જાજે. નહીં, હવે તમારે જેમ કરવું હોય ને એમ કરો. તમારું દર વખતે એવું થયું. હું મારા ટાઈમથી ઓફિસ જતી રહી, રોજનું થયું. આ તો શું કે ચલો 1 દી 2 દી 3 દિવસ, હા તો રોજે રોજ બસ એક જ વાતના ઉપાડા. એક કામ કરો, સવારમાં બધાને કહેજો વહેલા ઉઠી જાય. કાલથી તમે પણ વહેલા ઉઠી જજો એટલે ટાઈમથી કામ પતી જાય બધા. આ રોજનું થાય છે ને એટલે જ કહું છું. આ એક દીનું નથી, તારે તો રોજનો ઉપાડો છે. બધું કામ કરીને જવાનું. જો તારે વહેલું ઉઠવું હોય ને તો ઉઠી જાજે, સમજાણું? બાકી કામ પતે ને પછી જ ઓફિસે જાવ. તાર બોસને કહી દેજે ટાઈમ મોડો કરી નાખે. કે તમારા હગા નથી મારા બોસ કે તમે જેમ કહો એમ કરે. ત્યાં મહિને 30,000 રૂપિયા આવે ઘરમાં બધાને સારી લાગે 30,000 રૂપિયા અને ત્યાં જવા થાય બધાને દાખલા પડે. ભાભી જુઓ, હું જ્યારે શાંતિથી નથી બેઠી હોતી કે અમારે એટલું વર્ક હોય છે ને કે જેની કોઈ સીમા નથી હોતી. એટલું ટેન્શન, એટલું ડિપ્રેશન હોય છે. અને હું ઘરેથી કામ કરીને જાઉં છું. ભાભી સાંજે પણ આવીને તમને હેલ્પ કરાવું છું ને બધા કામમાં. તમે તો મારા જેઠાણી છો. જેઠાણી એટલે કે મોટી બેન કહેવાય. તમારે સમજવું જોઈએ અમારી વ્યથા અને અમારી ભાવનાને. રેવા દે, આ મસ્કા મારવાનું બંધ કર. તારે ઓફિસે જવું હોય ને કામ કરવું પડે ને એટલે આ બધા મસ્કા મારે છે. પણ તારા બોસને કહી જ દેજે એને કે હું કુંવારી નથી, પરણેલી છું કે હા હારે મારે કામ કરવું પડે. સમજાણું? ઠેકીને કહી દેજે એને. બોસ મન નથી આપતા કે તમે જોબ કરો ને કરો. એને તો બીજો પણ કોઈ સ્ટાફ મળી જાય છે. હા તો મળી જાય, ભલે મળી જાય. તું રે નહીં ઘરમાં. આપણા ઘરમાં જરૂર છે. જરૂર છે. કે મારા બાપને ઘર રૂપિયા નથી પગલી દેવાની. રૂપિયા બધા અહીંયા જ રાખવાની છું. મને હું ખબર તું તાર ખિસ્સામાં નાખતી હોય, ઘરમાં નાખતી હોય કે હંતાડીને રાખતી હોય. પગાર 30,000 કેસે હોય 50,000, 20 ની કટકી કરી લેતી. મને હું ખબર. હવે 1 રૂપિયા નો આપું ઘરમાં. બધા મારા ખીચામાં ભર જાવ. તમારે થાય નહીં કરી લેજો. હા તો હું ઈ જોઈ લઉં છું. લે હવે કામ તું કેમ કરી નથી જાતી? નહીં કરું. હું મારી ઓફિસ જાઉં. તમારું રોજનું થયું છે. મારી બેટીને કામ કરવું પડે એટલે ઓફિસ ભેગી નહીં થઈ જાય. કામ જો કોઈ નથી કરવાનું. ક્યાંથી કામની શરૂઆત કરું ને કે ખબર નથી પડતી. ખોટી કામ.
નાસ્તો ક્યાં થઈ ગયો આપી દો મને બહુ ભૂખ લાગી છે હાલ ફટાફટ મને ઓફિસ જવું લેટ થાય છે શું ફટાફટ હજી તમારા ભાઈનો નાસ્તો મેં તૈયાર નથી કર્યો તમારો ક્યાંથી હું હજી બનાવું પણ કેમ હજી નાસ્તો બન્યો નથી નાસ્તો બને નખાય ને બે ભાઈનો સાથે જ બને નખાય ને એ ખાઈ હું ખાઈ લઉં જો એમ કરો તમે છે ને બહાર નાસ્તો કરી લેજો આપણે સાચું કહું ને તો આ રોજ બહારનું ખાઈ ખાવાનું કંટાળી ગયો છું આજ મને છે ને ઘરનું ખાવાની ઈચ્છા થઈ પ્લીઝ અહીંયા બનાવી દો ને કારણ કે હવે બહારનું કેન્ટીનમાં ખાઈ ખાઈને થાકી ગયો છું મજા નથી આવતી પણ મારાથી નથી પહોંચાતું આ તમારી બાયડી ઓફિસે વહી જાય છે તો એનાથી એટલું નથી થતું કે હું મારા ઘરવાળા માટે નાસ્તો બનાવીને જાવ એમ બાકી એને સવારમાં લેટ થતું હોય ને ઓફિસે પહોંચવાનું હોય મને ખબર છે કે અમે ઓફિસ જઈએ તો બોસ કેવી રીતે ખીજાય તો એમને પણ ખીજાતા હોય ને એ આપણા ઘર માટે જોબ કરે છે તો પછી તો વહેલી જતી જ રહી ને પણ થોડુંક વહેલું ઉઠાય કહેવાય એને બે શબ્દ તો છે ને બહારનો નાસ્તો ન કરવો પડે આ ઘરનો મસ્ત ગરમા ગરમ મળે ભાભી કે આખો દિવસ ઓફિસમાં વર્ક કરી થાકી જતી અમે કરીએ અમને ખબર હોય ને એટલે એને સવારે વહેલા ઉઠવાનું કેવું એ ખોટું લાગે એને અને વાત એ ખોટી છે ને કારણ કે આખો દિવસ કામ કરે માણસ તો પછી આરામ કરવા તો જોઈએ ને મને એમ હતું કે તમારા લગ્ન થાશે ને અને આ ઘરમાં દેરાણી આવશે ને તો આ તમારા કામમાંથી મને નિરાત મળી જશે થોડોક આરામ મળશે પણ નહીં મારે તો એને ગધા વેતરા રહ્યા ઘરનું એને એ જ કામ કરવાનું રહ્યું મને એમ થતું જ નથી કે આ ઘરમાં દેરાણી પૈણીને આવી પણ ભાભી એ જોબ કરે છે તો આપણા બધા માટે જ કરે છે ને હા એ કમાય છે તો અમને બંને ભાઈનો ટેકો રહે છે ને અમને સપોર્ટ થાય છે ને અને આપણા ઘર માટે જ કરે છે ને બધું સપોર્ટ તમે તમારો સ્વાર્થ જાણ્યો છે હે બંને ભાઈઓએ કે સપોર્ટ મળે છે મારો કોઈએ વિચાર કર્યો મારે તો પૈણીને આવી ત્યારથી ને જિંદગી આખી કામવાળાની જેમ કામ જ કરીને રાખવાનું ને હા મારો કોઈએ વિચાર ન કર્યો બધાએ પોતપોતાનો સ્વાર્થ જોયો આમ ભાભી તમે આવું શું કામ વિચારો એ બધું થઈ રહ્યું છે આપણા બધા માટે થઈ રહ્યું તમે કઈ અલગ થોડા છો તમે આ ઘરના સભ્ય છો ને બે પૈસા ઘરમાં આવશે તો આપણને જ કામ લાગશે ને કામ આવશે શું કામ આવવાના આ તમે બંને ભાઈઓ કમાવશો એ કઈ ઓછું કમાવશો મને આશા હોય કે નહીં કે દેરાણી ઘરમાં હોય તો બંને હંપીને કામ કરીએ નહીં ઈ કોઈ આશા રાખવાની જ નહીં કારણ કે હું માણામાં ક્યાં આવું પણ સન્ડેના દિવસે તો ઘરે જ હોય છે ને સન્ડેના દિવસે તો તમારે તમને હેલ્પ કરે જ છે ને અઠવાડિયામાં એકવાર હેલ્પ કરે ને હેલ્પ કરી ના કહેવાય રોજના કેટલા કામ હોય આ તમે બધાય ઓફિસે જતા રહ્યો પાછળથી કેટલું કામ હોય વિચાર તો કરો તમે માનું છું ભાભી કામ હોય છે ને તમે કરો છો મેં ના નથી કહેતા પણ હવે જોબ કરે છે તો હવે શું કરવાનું તમે જ કહો એ ઘરકામ થોડી કરી શકે જો જોબ કરવી હોય ને તો ભલે કરે સવારમાં વહેલું ઉઠીને જેટલું હું કામ કરું ને એટલું એને કરવાનું ન પહોંચાતું હોય ને તો એને કહી દો જોબ છોડી દે આપણે એવી કાંઈ જરૂર નથી આપણે ઓછું ખાવું અને કરકસર કરશું બરાબર આપણે રૂપિયા વધારે નથી જોતા એ ભણેલી ગણેલી છે તો પછી જોબ કરે જ ને અને આમ પણ મારી સગાઈ થઈ ત્યારે મારા સાસુસરાએ તો આપણને ચોખવટ જ કરી હતી ને કે મારી દીકરીની ઈચ્છા જોબ કરવાની છે તો કરશે અને આપણે હા પણ પાડી હતી અને ત્યારે તમે પણ એ વાતમાં હતા કરી હતી મને બધું યાદ છે પણ મને ઈ ખબર નહોતી કે આ ખાલી જોબ જ જાશે ઘરનું કામ કરીને જાશે એવી નહોતી ખબર પણ સવારમાં જેટલું થાય એટલું તો કરીને જાય જ છે ને એના એ બધું કરે છે નથી કરતી એવું હું જોઉં છું જેટલું થાય એટલું કરતી જ જાય છે આ તો નાસ્તો મને ગરમા ગરમ મળે એટલા માટે તમારા પર નાસ્તાનું છોડી જાય છે બધા નાસ્તો બનાવીને રાજભાઈ મને એટલું કહો કે જેના લગ્ન થયા હોય એના ઘરવાળાનું તો કામ કરી શકે ના કરી શકે બીજું શું કામ કરે જ છે ને મારું પણ આ તો ખાલી નાસ્તાનું કે તમારા ભાઈનો નાસ્તો બનાવો સાથે તમારો પણ બની જાય એટલે બે વાર થોડો નાસ્તો બનાવવાનો હોય ઘરમાં તમે પણ સમજી શકો છો ને બે એટલે તમારું સીધે સીધું કહી દો ને કે ભાભી તમારે જ આ ઘરનું કામ કરવાનું કહી દો હવે તમે એક બાકી છો હા ભાભી એવું નથી કહેતો પણ એ જોબ કરે છે એટલે તમારે તમે જોબ નથી કરતા તમે ઘરનું કામ કરો છો આ એક તમારા માટે આ જોબ જ છે એક જાતની જોબ 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 આ વડીલો શું કામે ઘરની વહુને જોબ કરવા નહોતા દેતા ખબર આ જ કારણથી ને ઘરમાં ઝઘડા થાય ને એટલે વહુને જોબ નહોતા કરવા દેતા એ જમાનો અલગ હતો અત્યારે બધા એજ્યુકેટેડ થઈ ગયા છે ભણેલા ગણેલા હોય તો એ ભણી છે તો એનો એને ફાયદો શું હાઉસવાઈફ બની રહી તો એમ અને ઘરમાં બે ભાઈઓ છે તમે ઘરનું સંભાળો એ બહારનું સંભાળે બે પૈસા કમાશો તો ભવિષ્યમાં આપણને જ કામ લાગશે કાલ સવારે શુક્રાચાર્ય અહીંયા થશે તો આપણે જ એકબીજાને હેલ્પ થશે મારે તો ઘર સંભાળવામાં જ મારી જિંદગી પૂરી કરવાની છે મને ખબર જ છે ચોપડે લખાઈ જ ગયું છે અને વિધાતાએ લખી જ નાખ્યું ઈ કે મર ઘરમાં ઈ કે કામ કરી કરીને જ મરજે તું પણ ઊંધું શું કામ વિચારો છો પોઝિટિવ વિચારો ને નેગેટિવ શું કામ વિચારો છો કે તમે આખું ઘર સંભાળી રહ્યા છો તમે એ તો વિચારો આખો દરમદમ તમારા ઉપર છે કે તમે ના હોય તો આ ઘરમાં કોઈને બે ટકનું ખાવાનું પણ ના મળે ઘરની જવાબદારી મારી ઉપર જ છે કા એટલે તેડા કરું છું. શું ભાભી ક્યારેક તો ભાભીને સમજવાનો પ્રયત્ન કરો નાસ્તો નથી કરવો હું
બહાર જ નાસ્તો કરી લઈશ. હા કરી લેજો જાઓ. હવે છે ને મહેન્દ્રને કહી દઉં ભલે બહાર કરી લે નાસ્તો નથી બનાવવો મારે. પડદાય કેવા મેલા થઈ ગયા છે. એકલા એકલા કેટલું કરું ને કઈ ખબર નથી પડતી. પડદામાં તો હાથે રહી જાય ઘણી ઘણી. શેક ગયા તા તે એટલી બધી વાર લાગે કલાક કલાક બેઠા રહ્યો. ઊંડા લાગો છો નાના છોકરાની જેમ. હા તું કેમ ટીચર ની જેમ કેમ મારી લેફ્ટ રાઈટ લેશો? શું થયું છે આ તો લેફ્ટ રાઈટ જ લે ને. હું થયું કરે. બધું? બોલ તો ખરી, શું થયું? ઘરમાં કઈ ખબર જ નથી. મને શું ખબર હોય? ક્યાં ધ્યાન જ ક્યાં કોઈને દેવું છે? હા કોઈને ધ્યાન નથી દેવું. હવે આ જલપા કેટલી હેરાન થાય છે, કેટલી દુખી છે. હું કોણ? આ ઘરની કામવાળી. કેમ કામવાળી? કાંઈ કામવાળી થોડી છો, મારી ઘરવાળી છો અને થાય એટલા કામ કરવાના કામવાળી નથી. થાય એટલે ને. હા. બાકીના કોણ કરશે કામ? નજીક ના વો કરે. ઈ કરે છે કામ. કોને કીધું ઈ કામ કરે કરે? એમ કરું, કરે છે એમ કરે. નહીં. કહેતી હોય તો ઈ કરાવે કામ. જો એને હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, એને ઓફિસે જાવું હોય તો જાય, ન જાય તો કાંઈ નહીં. સવારમાં ઉઠીને મારી હારોહાર એને કામ કરાવવું પડશે. હવે જો એને કામ કરવું હોય તો વહેલા ઊભા થશે. અને રહી વાત કામ નથી કરતા તો જો ઈ ભણેલા ગણેલા છે, ઓફિસમાં નોકરી કરે છે અને નોકરી કરે એ સારી વાત છે. એટલે આ ઘરનું બધું કામ મારે કરવાનું? હા ઈ તો વઈ જાય વાંયથી ને બધો ઢળ્યો મારે કરવાનો. સ્વાભાવિક છે ભાઈ, જે વ્યક્તિ ઓફિસ જતો હોય નોકરી કરવા માટે એ આવીને એટલીસ્ટ આરામની તો અપેક્ષા રાખતો જ હોય, તો તારે બે કામ વધારે કરી દેવાના. આરામ એટલે મારે આમ ઢોરની જેમ છે ને કામ કરે રાખવાનું. મારે આરામ બારામની કાંઈ જરૂર જ નહીં રહેતી હોય. નહીં અરે તું કેવી ગાંડા જેવી વાત કરે છે? ઈ ઓફિસ જાય છે ને નોકરી કરે છે, એમાં ફાયદો આપણો જ છે. આપણા પરિવારમાં પૈસા આપે છે આ, જેથી કરીને આપણે છૂટથી જીવી શકીએ. જો હું ઈ કાંઈ વાત જાણતી નથી. ફાયદો છે કે નથી કે મારે કાંઈ નથી જોવાનું. હું જેટલું કામ કરું છું ને એટલું હારવાર એને કામ કરાવવાનું અને કામ પતાવીને એને જવું હોય ને ઓફિસે તો વાંધો નહીં. બાકી મને છે ને આ જરાય પોહાતું નથી. જો આમનેમ કેટલા દિવસ આમનેમ હું જોઉં છું કે આમનેમ ચાલ્યા રાખે, કાંઈ સુધાર જ નથી આવતો ને. હજી જો આમ ચાલ્યા રાખ્યું ને તો હું આ ઘર છોડીને જતી રહીશ. અરે પણ હું કામ ને ઘર છોડીને જવાની વાત કરશો? એમ થોડું હાલે અહીંયા કઈ. મન ભાવે ત્યાં આ લગ્ન કરીને લાવવાનું, મન ભાવે ત્યાં વી જવાનું. હે મન ફાવે એટલે પ્રોબ્લેમ મને એકને જ છે એટલે વય જ જાવ ને. અરે કે આ પ્રોબ્લેમ થોડી કહેવાય, આ તો ઘરે ઘરનો કહાની છે. કામ બાબતે બાદ મારે છે ને બીજાના ઘરની પંચાયત નથી કરતી. હું મારા ઘરનું જોઉં છું. આ તો આપણા ઘરનું જો ને કહું છું કે જીગુ વહુ કામ કરે છે તો સારું છે ઘર માટે. મારે ઈ કાંઈ નથી જોવું. ઈ ઘર માટે સારું છે કે નથી, તમારે તો બંને ભાઈઓને તમારો સ્વાર્થ જોવો છે. હા કેમ મારો સ્વાર્થ જોવો? હા? અમારે કા ઈ કમાય છે ને ઘરમાં પૈસા દે છે ને ઈ બધુંય તોય ઈ હારી લાગે છે. કેવા વખાણ કરે છે બે. વખાણ નથી કરતો, તારી તોલે તો ઈ જીજ્ઞાઓ આવે જ નહીં. હું એમ કહું છું, કારણ કે તું જે કામ કરે છે ને ઈ કરી જ ન હોય કે ઈ તો ઓફિસમાં બેહીને કામ કરી કે એસી નીચે ને તું કાળા તડક્યાની કેવી હેરાન થતી હોય ઘણીવાર મને ખબર છે. હા હું હેરાન થાવ છું ને એટલે જ કહું છું કે બહુ મેં કામ કરી લીધું. પૈણીને આવી તેદું ઢળ્યું છું. હવે છે ને મારે આ કાંઈ કામ કરવાનું થતું નથી. સમજાણું? બાકી છે ને બે વહુના ભાગ પાડવાના અને જો ઈ કામ નહીં કરે ને તો હજી કહું છું કે હું મારા પિયર જતી રહીશ. અરે પણ પિયર જવાની જીદ ન લઈને બેહા. એક નાની અમથી બાબત છે આ કામને લઈને. આ બેયને સામસામે બેસાય, વાત કરાય એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થઈ જાય. સોલ્યુશન કાઢો. તમારા માટે નાની વાત છે. હા મારા માટે નથી નાની વાત. જેની ઉપર થતું હોય ને એને જ ખબર હોય. હા ઘરના કામ પડે છે કરવા એટલે કે ઈ માથે દુઃખના ડુંગર પડ્યા ગણાય. સાચી વાત છે. હા દુઃખના જ ડુંગર. તમારે જે માનવું એ માનો ને મને જેવી ગણવું એવી ગણો. બાકી આ કામ છે ને હવે હું એકલી નથી કરવાની. તું કઈ આંકડા થોડી છો તો તને ગણું 1 2 3? તું હારી છો, હું ક્યાં ના પાડું છું? નથી મારે હારુંય નથી રહેવું. હવે બહુ હારી થઈને રહી તોય જસની માથે જોડા જ મળે છે. જસની માથે જોડા? હા હા એટલે કરો છો એની ઉપર પાણી ફરી જાય એમ ને? હા હા એવું નહીં થાય. જો હું રાજને વાત કરીશ, જીજ્ઞાઓને કહેશે થોડાક વહેલા ઊભા થઈ કામ એનાથી થાય એટલે કરીને જાય. રાજભાઈ મને આવીને કે ભાભી નાસ્તો બનાવી દ્યો. એની બાયડીથી એટલું નથી થતું.
હા જો નાસ્તો પછી યાદ આવ્યું મારે બાકી છે બનાવ્યો જ નથી આજ તમે બાયણે જ કરી લેજો નાસ્તો એટલે રૂમની બહાર મૂકી દીધો છે રૂમની બાયણે નહીં તો રસ્તામાં આવે ને શોપ બોપ કે કઈ હોટલ બોટલ કે લારી બારી ને કરી લેજો નાસ્તો ખાવું હોય તો જાઓ હાલ બેટા આ છોલે ભટુરે પાછા ખાવા જાય ખબર પડે એક દી ભૂખા જાવ ને તો કે બાયડી કોને કહેવાય હા તેને હું કામ અહીં બોલાવ્યો એને છે ને બોલાવવો પડે એમ હતો એટલે બોલાવ્યો નકર મને હરખ નથી થતો કે એને પાછો બોલાવ ધંધે ગયો હોય ત્યાં એમાં છે ને કાંઈ ભલી વાર નથી. મમ્મી હું તો અર્જન્ટ શું કામ પડ્યું તે મને તમે તાત્કાલિક ઘરે આવવાનું કહ્યું પણ બોલાવવો પડે એમ હતો બટા હાલે એમ નહોતું ને એટલે મને બોલાવવું પડે નકર મને ખબર છે કે તમે ધંધે ગયા હોય ને ત્યાંથી મારે પાછા ન બોલાવે તમારે કામ કેટલું હોય હજી તો હું ત્યાં પહોંચ્યો જ થયો છે તમારો ફોન આવ્યો તો રિટર્ન આવ્યો શું થયું છે કંઈ કામ હતું આ તને તો ખબર છે હવે આ જિજ્ઞા જાય છે જોબ કરવા ઘરના કામ કરતી નથી એટલે તાર ભાભીને પછી એવું વાંધો છે એ તો મને ખબર છે આ સવારમાં મારે એ જ મગજમારી થઈ મેં કહ્યું ભાભીને કે મને નાસ્તો બનાવી દો ને તો કે તમારી ઘરવાળીને કહો નાસ્તો બનાવી દે હું શું કામ બનાવી દઉં હું તમારા ભાઈ માટે નાસ્તો નથી બનાવતી હજી મારે બાકી છે બનાવવાનું એટલે તમારો નાસ્તો નહીં બને તો ઘણા સમજાવ્યા ને પણ સમજતા જ નથી પણ જો જલપા હવે થોડુંક સમજે ને તો સારી વાત છે કે આપણે રાજનો સંબંધ થયો ને તે જ આપણે કીધું હતું વિવાઈને કે ભાઈ તમારી દીકરી ભણેલ ગણેલ છે અને એને મન હશે તો નોકરી કરવા દેવું તો અત્યારે નોકરી કરવાનું મન છે ને તો જવા દે નહીં તને શું વાંધો છે આ બે ભાઈ તો કમાય છે આપણે એવી શું જરૂર છે ભલે હું સમજા કે આપણે કીધું હતું પણ આપણે જરૂર ન હોય તો પછી જો આમાંથી બે બાઈને છે ને બાંધવાનું બોલવાનું થાય હવે મને એવું નથી લાગતું કે લાંબુ ભેગું હાલશે હો પછી તમારા હાથમાં છે તમારા ઘરને જોડવું કે તોડવું એ મારી વાત સાંભળો અત્યારે મોંઘવારી કેટલી વધી ગઈ તમને ખબર છે ને દિવસે ને દિવસે વધતી જાય ઈ તો છે એ જ ને બે પૈસા કમાશે તો આપણને જ કામ લાગશે ને ભવિષ્યમાં કે આપણે કહીએ તો એના પિયર તો મોકલતી નથી આપણા માટે તો કમાય છે અને ભણેલી ગણેલી છે એટલું ભણી છે તો હવે એનું વેસ્ટ જવા દેવાનું એ જ કહો તો મને જો આપણે એક તો વાયદો કર્યો છે એ હચવાઈ જાય બીજું કે આપણા ઘરમાં રૂપિયાનો જરૂર આજે નથી પણ કાલ ઊભી થાય ખરી બરાબર રૂપિયાનું તો એવું છે ભાઈ કાલ સવારે કોઈ બીમારી આવી ગઈ કંઈ બીજી તકલીફ પડી ગઈ કોઈ એક્સિડન્ટ થયો હાજા માંદા જરૂર પડે કાંઈક વસ્તુ લેવાનું મન થયું ઘરમાં બે ફ્રીજ લેવું હોય કે બે વસ્તુ બીજી લેવી હોય તો કંઈક પૈસા હશે તો કંઈક વિચારી શકશું આપણે ઘટના તો ગમે ત્યારે ઘટી શકે મમ્મી આપણે આપણી પાસે હોય ને તો આપણે કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે ઈ મને ખબર છે હું કઈ ગાંડી નથી મને સમજ પડે છે પણ હવે જો આ તારા ભાભી સમજતા નથી તો પછી આ આખો દી આ ઘરમાં છે ને આ કકડાટ તમે બધા હાલો વયા ગયા હોય આ મારે આખો દી રહેવું ને આમાં જો તમે જ કહો અને હું રસ્તો કરવા હાલો લ્યો આ તો જો જલપા ભાભી સમજતા નથી તો પછી હવે જીજ્ઞાને નોકરી કરવાનું બંધ કરાવો ને આ તો જ ઘરમાં હપ રહે એવી મને વાત- એવું નથી લાગતું કે તમે કેવી વાત કરો છો કે નોકરી એને મુકાવી દો હવે આપણે પહેલા બોલી કરી છે બરાબર હવે અત્યારે આપણે નોકરી મુકાવશું તો આપણે એને દગો કર્યો એવું ન લાગે મારા સસરા મને કહે નહીં એ વાત એ ખરી અને જો ભાઈ વહુનું છે ને મન ઘરમાં બંધાઈ રહેવું નથી એ ભણી એટલે ગણેલ છે વિચારો એના છે ને બધા આમ ફ્રીડમવાળા હોય સમજ્યા સ્વતંત્ર વિચારો હોય અને કંઈક નવું કરવાની ઈચ્છા હોત ધરાવતા હોય આ નોકરી તો શરૂઆત છે ઘરની બહાર પગ મૂકવાની પણ કાલ સવારે મોટો ધંધોય કરી શકે હે તો આપણા પરિવારને કેટલો સપોર્ટ રહે ઈ વાત હાચી તો પછી છે ને આ જલપાને સમજાવવી પડે અને કાંઈ એકાદી કામવાળી બીજી રખાઈ દો આ જો પછી મારાથી કઈ હવે બહુ વધારે કામ ન થાય અને હવે એની ઉપર કામનો લોડ આવે આપણે બચાવ કરવા માટે નોકરી કરીએ છીએ અને એમાં કામ વાળી રાખીએ તો એકનું એક જ થાય ને મમ્મી. ઘરમાં છે 6 માણા મૂળે પણ હે? લાગે 6 જણા થઈ તો ઈ આખો દી નવરી નથી થતી આમ એક વાત જોવા જાય ને તો એમાં એનોય વાક નથી આખો દિવસ કામ કરીને પછી છે ને એ સાચી જાય પણ એમાં મને ફરિયાદ કરે એ તો અમે જાણીએ છીએ મમ્મી પણ જો સમજો કે જીગુ બહાર જોબ કરે અમે બે ભાઈ બહાર જોબ કરીએ તો એક પ્રકારની ભાભીની આ જોબ જ છે ને એને કઈ કમાવા તો નથી જવાનું તો હવે 6 જણાનું ઘરમાં કામ એટલું તો મમ્મી કરવું જ પડે ને એને આ બહાર જઈને કામ કરે છે હે બહારના વેતનને માટે થઈને તનતોડ મહેનત કરે છે અને આપણે ઘરમાં કરવાની છે ઘરમાં ટાઢે છાંયે બેસીને કામ કરવાનું છે મને ત્યાં ક્યાં
પાછું એવું તો કાંઈ નથી કે જીગુ હાવ કામ નથી કરતી. સવારમાં જેટલી વહેલા આવે જેટલી એને ઉઠાય છે એટલું ઉઠે છે અને સવારનું થોડું ઘણું કામ કરીને જ જાય છે. આ તો નાસ્તો મને ગરમ ગરમ મળે ને એટલે એમ કે તમે ભાઈનો નાસ્તો બને તો ભાભીને કહે હારો તમારો બને નાખે એટલે તમને ગરમા ગરમ નાસ્તો નકર મારો નાસ્તો બનાવીને જાય એમ છે. ઈ વાત હાચી, પણ જો આ તો એક કામ કરી, આ જિજ્ઞાનો પગાર આવે ને એમાંથી કામવાળી રાખી દે ને એટલે એને સંતોષ થઈ જાય કે આ ભાઈ એનો પગારમાંથી કામવાળીને પૈસા દે છે ને કામ ન કરે ને તો કાંઈ વાંધો નહીં. આ બાયુને છે ને ભાડાનું ઝેર હોય એટલે એ કાંઈક વિચારીશું. પણ હવે આ ભાભીનું ખોટું છે. આ ભાભીને જીદ લઈને ના બેસે. પરિવાર એક છે ને, અત્યારે પ્રગતિના પાંથે છે ને તો આવું વિચારવાનું ના હોય. અને કામવાળા એ કામવાળા દિલ દઈને કામ ન કરે અને એના હાથનું આપણને છે ને ભાઈ અનુકૂળ ન આવે. એ એની રૂઢિ પ્રમાણે રસોઈ કરે ને બધું કરે, રસોઈ કરવાની નથી કેતી, એક કામ કરવાનું કહું છું. પણ તો એના ધોયેલા લુગડા હોય કે એના ધોયેલા વાસણ હોય આપણને ન ગમે ભાઈ. એ 10 ઘરના કામ કરતી હોય, અહીંયા આવીને ફળફળ ફળફળ કરીને વહી જાય. હવે તમે શાંતિ રાખો બેન, હું ભાઈ સાથે વાત કરી લઉં છું. તું વાત કરી લે, નકર મને નથી લાગતું કે લાંબો ટાઈમમાં હાલે. હું ખાવેલા ખાધા વગર જરૂર પડી લાગે મોટા ભાઈની. જરૂર તો બહુ પડી છે મોટી ભાઈ. હું તમને શું કહું, પૈસા જોતા છે ને? પૈસા નથી જોતા મારે ભાઈ. તો અમારા ભાભીને શું વાંધો છે કે મારાથી? તારા ભાભીને તારાથી થોડો વાંધો હોય, કાંઈ વાંધો ન હોય. તો આ મને નાસ્તો હોરમાં કાન જ બનાવી દેતા. નાસ્તો તો મેં નથી કર્યો. કેમ? એ મને નથી ખબર. એ કે જીગુ હોય કે કામ નથી કરતા અને તો હુંય નહીં કરું, બહાર ખાઈ લેજો. હું કરું મને તો સમજાતું નથી. અને આમ જો હું વધારે સમજાવવાની કોશિશ એને કરું છું, મને વાતે વાતે ધમકી મારે છે કે અમારા બાપની ઘેર વહી જાય. પણ એ છોડીને બધું એનું તો રોજનું છે આ બધું. તારે મારું કામ હોતું એ કે જુઓ ભાઈ, તમે અમારા ભાભી જે કહે છે ને ઘર છોડીને જવાની વાત, એને મજાકમાં ન લેતા હો. એ હાસીને બીયા જાય. સારું વહી જાય તો ઉપાધિ તો નહીં, કાંઈ શાંતિથી રહી જ ખરા. હવે પણ હવે જુઓ, આ ઉંમરે કોઈ દેહે નહીં. અરે ભાઈ નથી જોતી, ઘરમાં શાંતિ રહીને તો ઘણું છે એલા ભાઈ. જુઓ, તમે છે ને મારા ભાભીને સમજાવો, હું તો ન સમજાવી શકું. આ છે ને સિગ્ના કામ કરે છે બરાબર, તો ફાયદો કોને છે? આપણે બે ભાઈને છે ને. આમ જો અત્યારે 2 પૈસા આપણા હાથમાં આવે છે, અત્યારે આપણે ભેગા છીએ, પછી નોખા થાવું ભવિષ્યમાં તો પછી પૈસા હશે તો ક્યારેક કામ લાગશે કે નહીં? એટલે અરે ભાઈ નોખા નથી થવું ને આ માથે બોજો ઓછો આવે એટલે કામ કરાવી છે એની પાસે. હું બધું સમજુ છું પણ એને હું સમજાવવા જાઉં છું ને જ્યારે ત્યારે એક જ જવાબ આવે છે, હું મારા બાપની ઘેર વહી જાય, હું કામ નહીં કરું. એ જીજ્ઞા વહુને કયો વહેલી ઊભી થાય, એ 2 જણાનો નાસ્તો બનાવી નાખે ને બીજા આડાવડા કામ કરીને પછી જાય. ઓલીથી થાય એટલું કરે છે મોટા ભાઈ, તમે સમજો ને. તો પછી એ તે માણસ છે ને આખો દી ખબર છે ઓફિસમાં આપણે કેટલા ધડીકા કરતા, કેટલા મગજ ખાલી થઈ જાય. કીધું બધુંય કીધું મેં, તું અહીંયા જેટલી ઘાસ હો ને ઘરમાં એની કરતાં વધારે અહીંયા મગજ કસવું પડે, તને ખબર નથી ઓફિસમાં. અને માણસને છે ને મેં નોકરીએ જતો હોય ને ઘરે આવીને આરામ કરવાની અપેક્ષા હોય. એમ નહીં, હું મારા ભાભી એવું વિચારતા હોય કે આ દેરાણી કમાય છે તો 2 પૈસા આપણા ઘરમાં આવે છે તો આપણે ક્યારેક કામ લાગશે, ક્યારેક લેવું દેવું તો આપણો હાથ છૂટો રહે ને આપણી માથે મારા દેર અને મારા ઘરવાળા પર બોજો ઓછો પડે. તો એને એટલો વિચાર નહીં આવતો હોય? બુદ્ધિ હોય તો ને, ગોઠણથી માથે કંઈક વિચારે તો ને, અહીંયા જ હોય વિચાર આવે એવા કોઈ દી? જાતું નથી. હું કરું, હું તો કંટાળી ગયો છું બહારનું ખાઈ ખાઈને, હું થાકી ગયો ભાઈ. હાચું કહું. તું હું આજથી મારોય વારો આવ્યો એવું લાગે મને. મને તો કરી દેતા હતા કારક તાર ભાભી નાસ્તો, પણ હવે જો આજે તો મને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે. તમે છે ને એને પ્રેમથી સમજાવો, એટલે જો સમજે ને તો સારી વાત છે, નકર આ પંખીના માળા જેવું ઘર વિખાતા વાર નહીં લાગે. અરે ભાઈ હું શાંતિથી સમજાવે, એને સમજાવવા જેવી છે શાંતિથી. એને છે મને તો એમ થાય કારક 2 કાનફળીમાં નાખું ને તો સુધરી જાય. કાનફળીમાં નાખવાની વાત નથી કરતો, હાથ પાથ ઉપાડવાના ન હોય. હવે જો તું કહેશો ને એટલે એને સમજાવવાનો પ્રયત્ન કરીશ, પણ નો સમજે ને તો ભાઈ જો એની પાસે જે જવાબ આવે છે ને એ કરવા હું તૈયાર છું. શાંતિ રહે એલા ઘરમાં. મગજ ખહી ગયો છે તમારો, કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? ટિફિન બંધવી લેવું ને અત્યારે આખી જિંદગી હા, પણ જીજ્ઞા હોવ તો પછી રિટાયર્ડ થઈ જાય પછી રાંધીને દે આપણને. કરો વાત, જો રિટાયર થઈ જતી રાંધી દે. બહુ મંજિલ લાંબી કાપવાની થાય હો, એટલે સાના માના ગતકડા બંધ રાખો, વહી જાય ને તો કઈક ગ્રાઇન્ડ ને પાઈન થઈ જાવ. મારે નથી વહી જવાની, તમારે વહી જવાની, એટલે શાંતિ રાખજો, માપમાં રહેજો થોડા. 3 વર્ષે થાય કાં રિટાયર્ડ?
ઉપાધિ થઈ જાય તમને તમે કાલ હા. રિટાયર તમને તેમ હોય છે ને કે 2 મહિનામાં રિટાયર થઈ જાય. એ હાલ ઉપાધિ નીકળી વાળું જાય છે. સારું હવે લે તું ક્યાં છો એકવાર સમજાવી જોઈએ એને બસ. એ નહીં સમજે તો તમે આમ હથેરેઠા કામ મૂકી દો? ખબર નથી પડતી આમ બાયુથી આમ બાયુને આમ હથેરેઠા મૂકી દેવાની. એવું નથી જવાબ ત્યાંથી એક જ હરખો આવે છે દર વખતે એટલે એને છે ને પ્રેમથી સમજાવવાના. આ બાયુ હું પ્રેમની ભૂખ્યું હોય સમજાણું? હા. પ્રેમથી સમજાવો ને એટલે સમજી જાય. હા. મારે અમારે બે ઝઘડા જ નહીં થતા હોય. હા મારો વાલો તું મોટા ભાઈને શીખવાડે પ્રેમથી બાઈને સમજાવે જાણે હું મારી બાઈને પ્રેમ જ નહીં કરતો હોઉં કા એટલે ભાઈ એમ નથી કહેતો તમે પ્રેમ કરો છો પણ સમજાવવાની રીત તમે મારી જેમ તો સમજાવી શકતા જ નથી. ઈ તો પાક્કું છે પાછું હો. એટલું મને આવડે ને એટલું ઈ તમને નથી આવડતું. તમે અહીંયા કાસા છો. તને આમ ગાલે હાથ ફેરવતા સારું આવડે ને હા પાછું? એમ તો પછી એમ ભાઈઓને છે ને આમ પંપાળીને કહેવાય આમ છો કા તું છે ને આમ છે ને આમ કરીને કરો તો એ બધું તમને સારું લાગે. ઈ આમ હું હાથ મૂકો ને ત્યાં આમ કરી દે છે પણ ક્યારેક મૂકો તો એમ કરે ને પછી ક્યારેક જ મૂકો ને એટલે એમ કરે. જોઈશે હું દેખાડે રોજ મૂકો ને તો કાંઈ વાંધો ન આવે. હા ભાઈ વાહ મૂકો કોનો ધીરુભાઈ અંબાણીનો તમે જાઓ ને ભાઈ તમે મારા ભાભી પાસે. લોહી પી ગયો છે આ હું કંટાળી ગયો એને જવાબ દઈ દે રસોઈ બની ગઈ જ ને ભાભી? હા રસોઈ મેં બનાવી નાખી ને જમવાના બધા બાકી જ છો કે? ના અમે બધાએ જમી લીધું છે અને કાંઈ નહીં, હાલો હું તમારા દેર બે જમી લઈએ. હા, ન્યા જ મૂક્યું છે ને બધું? ના ના ત્યાં કાંઈ નથી પડ્યું. મારા દિયરની ને તારી રસોઈ તારે બનાવવી પડશે. કેમ ભાભી, રસોઈ અમારી બનાવવી પડશે અમારે? એટલે તમે અમારી રસોઈ પણ ના બનાવી? તમે આટલા બધી ઓડા હાલવા માંડ્યા અમારી હારે? ના ના હવે તું મને ખોટી સમજે છે. એવું નથી થયું. આજે છે ને જમવાનું બનાવતી હતી ને તો થોડુંક માપ ઓછું રહી ગયું એટલે રસોઈ ઓછી બની વાહ, એટલે. એક જણાનું ઘટ્યું હોય ને તો સમજા કે ચલો એક જણાનું માપ ઓછું રહે, પણ બેયનું પણ માપ ઓછું ના રહે ભાભી. આટલા પણ તમે ઓડા હાલવા માંડ્યા અમારી હારે કે તમે અમારું કામ પણ નથી કરતા? જો જીગુ તું મને ખોટી સમજે છે. ક્યારેક વધઘટ થાય એવું થોડુંક છે. ક્યારેક વધઘટ થાય પણ થોડું ઘણું થાય, આટલું બધી ન થાય. એકાદી બે રોટલી કે 3 થી 4 રોટલી વધઘટ થાય. આટલું બધું 10 15 રોટલી વધઘટ ન થાય ભાભી. જો એમાં એવું હતું કે હું આખો દિવસ કામ કરું ને તો ભૂખ બહુ લાગી હતી તો થોડુંક વધારે મારાથી ખવાઈ ગયું એટલા માટે. ઠીક, 3 જણા ખાય એટલું તમે ખાઈ લીધું. આમ પણ આપણા ઘરમાં વધારે જ બને છે ને જમવાનું. એક જણ જમીને આપણે ઊભા થઈ જાય તો એક જણ ખાઈ શકે એટલું તો વધારે બન્યું હોય એટલે તમે 3 જણાનું ખાધું સાચું એમ ને? તારી વાત સાચી છે પણ આજે મારાથી જ માપ ઓછું રહ્યું તો રસોઈ ઓછી બની ને એક બાજુ એમાં હું વધારે ખાઈ ગઈ તો પછી ક્યાંથી વધે કે જોઈએ. જે માણસને અવળું હાલવું હોય ને ભાભી, એ માણસ ગમે એમ કરીને અવળા જ હાલે. એમ નકાશ ખબર પડી ગઈ કે તમને છે ને બળતરા જ થાય છે, બીજું કઈ જો. નથી. તને કઈ વાંધો નહીં ભાભી, તમ તારે હું થાકી ગઈ છું ને તો પણ રસોઈ તમ તારે હું બનાવી લઈશ. મને તમારે જેમ જોર નહીં પડે, દાખલો નહીં પડે. પણ હવે તમે મારી પાસે 2 પૈસા માંગવા આવજો ને એટલે હું તમને કહીશ કે હું તારી વસ્તુ- પાસે ક્યાં પૈસા માંગુ છું? હા, એ તો મોટા ભાઈને પૂછજો ને ઘર ખર્ચમાં હું કેટલા આપું છું ઈ તમને ક્યાં ખબર હોય? ઈ માંગતા હોય તો મને કઈ ખબર ન હોય. એ તારે છે ને તારા જેઠારે વાત કરી લેવાની. ના ના, તમે તારે હવે કઈ મગાવજો ને કે ચીકુ આ લેતા આવજો ને તે લેતા આવજો ને હું હવે તમને જવાબ દઈશ. તમ તારે કાંઈક લિમિટ હોય, લિમિટ. એક માણા જેવા થાવ, માણા જેવા. હું શું કરું એમાં? તારે જ બધું ઊંધું સમજવું છે કે જોઈએ. હું ક્યાંમાં કઈ ઊંધું બોલી? જે કાંઈ હતું એ સાચે સાચું કીધું પણ હવે તારે બધોય વિચાર જ ઊંધા કરવા છે. એમાં કોઈ માણસ શું કરે કે? અચ્છા, ભોળા જ છો? કેવા ભોળા બનો નહીં તમે? આમ કેવા સીધા હોય એવા પ્રેમથી મીઠા મીઠા જવાબ આપો છો. સાચી મુખ મેં રામર બગલ મેં છુરી. એટલું પેટમાં પાપ ભર્યું તમારા, અનહદ પાપ ભરીને તમે પેટમાં બેઠા છો. પણ આ છે ને ભાભી, પરિવાર ભેગો હલાવો હોય ને તો આટલું પાપ પેટમાં ન રખાય. બાકી આ પરિવાર ભેગો નહીં હાલે. તારી શિખામણ છે ને મારે જરાય નથી જોતી. તારી પાસે રાખ ને તોય ઘણું છે. તું સુધરી જાય એટલે બધુંય આવી ગયું એમાં. હું તો સુધરેલી જ છું. મને જરૂર સુધરવાની. સુધરવાની જરૂર તમારે છે. એ તો બાર 2 પૈસા કમાવા જાવ તો ખબર પડે કેમ 2 પૈસા કમાવાય એમ. પૈસા કમાવા? મારે ક્યાં જરૂર છે પૈસા કમાવાની? અમાર ઘરવાળો તો કમાય છે. હું આ ઘરનું કામ કરું. જો તું મારી જેમ શીખી જા એટલે નવ નિરાય. એ વાત પણ બરાબર, પણ એના માટે આવડત પણ હોવી જોઈએ ને ભાભી. છે તમારી પાસે તો આવડત છે નહીં. આ જે ભણેલા ગણેલા હોશિયાર માણસો હોય ને એનું કામ છે. આ અંગૂઠા છાપ માણસનું કામ નથી કે જેને ખાલી ઘરની અને બાંધવાની જ ખબર પડે. હું એ જ કહું કે ભણેલા ગણેલા વ્યક્તિ હોય ને એનામાં છે ને આ ઘર ચલાવવાની જવાબદારી કામ કરવાની છે ને જરાય આવડત જ ન હોય. ઓહો ભાભી, બહાર પણ કરી લઉં છું ને ઘરનું પણ કરી લઉં છું. દેખાય. હા, રસોઈ બનાવીશ ને અત્યારે. અને આમ પણ સવારમાં જાવ તમને કામ કરીને જ જાઉં છું ને, મદદ કરીને. સાંજે આવીને હેલ્પ કરું છું બધી.
આ ના આવડતું હોત ને તો આ બધું કર્યું ના હોત. અને સવારમાં વહેલી પણ ઉઠી તમે એકવાર કરીને તો બતાવો ઘરનું ને બહારનું બેય કામ કેમ થાય એ ખબર પડે. તું તારું કરી લે ને તોય બસ છે. મને મારું કરતા આવડે છે કામ. હું છે ને મારું કામ કોઈની ઉપર થોપી નથી બેહાડતી. ખબર છે તમારે લવ કોણ કરે હવે. હું મારું તમે રસોઈ જાતે બનાવી લઈશ. આ આમ જો અહીંયા કાંઈ પડ્યું નથી, બધું કરવાનું છે. લે આને તો ચટકો ચડી ગયો, ભલન ચડી ગયો, મારા બાપનું છે. આ શરીરને જીવતું રાખવા અને ચલાવવા માટે થઈને શક્તિ આપવી પડે. અને એની સામે ભગવાને 3 ટાઈમ ભૂખ લગાડવાની શરૂ કરી. અને જો આ ભોજન ન બનાવ્યું હોત તો માણસ કરત શું? ક્યાં પોતાની ભૂખ સંતોષે? સાચી વાત છે પપ્પા. હા ભોજન ના બનાવ્યું હોય તો શું થાય? માણસ એની ભૂખને મિટાવવા માટે ક્યાં જાય? આપણા ઘરમાં પણ એવું જ કંઈક ચાલી રહ્યું છે ને. શું વાત કરે? આપણા ઘરમાં કંઈ બરાબર નથી ચાલી રહ્યું પપ્પા. હા થોડો ઘણો એંધાણ તો મને છે જ. આ તારી સાસુ ને મોટી જલપાઓ, આ તમે જે નોકરી કરો છો ને એ અમુક અંશે તને પસંદ નથી એવું દેખાઈ આવે છે. એ જ ને પપ્પા, હું આ જોબ કરું તો મારા માટે જોબ કરું છું. મને પણ થાક લાગતો હોય ને, હું પણ માણસ છું ને. પણ આ ઘરમાં બધાએ નક્કી જ કર્યું છે કે મારી યાર અવળું ચાલવું ને મને હેરાન જ કરવી. હવે જો લોકો બધા છે ને કાચી બુદ્ધિના છે. એ આવનારા સમયને પારખી નથી શકતા. ભવિષ્ય માટે થઈને આપણી પાસે 2 પૈસા તિજોરીમાં પડ્યા હોય ને તો કોઈની સામે હાથ લાંબા ન કરવા પડે આપણે. હવે એને તો એમ છે કે બસ આ વર્તમાન જ જીવન છે આપણું, એમાં જ મોજ કરો. એ જ વાત છે ને. હું પૈસા મારી પાસે રાખતી હોય તો બરાબર છે પપ્પા. ઘરમાં જ આપું છું ને, ક્યારેક મોટા ભાઈને જરૂર હોય છે તો ક્યારેક રાજને જરૂર હોય છે તો એ બધાને હું પૈસા આપી દઉં છું. ભાભી તો એવું કહે છે કે આ પૈસા કટકે કરીને તારા ખીચામાં ભરે, તારા પિયર મોકલાવી દે છો. હવે એને કંઈ ખબર ન હોય ને આ બધું શું છે કે હવે કમળો હોય ને એને પીવું દેખાય બેટા. આજે તો હદ જ પતાવી દીધી એણે. આજ શું કર્યું એ તમને ખબર છે? શું? મારું ને રાતનું જમવાનું ન બનાવ્યું. ભાભીએ કહ્યું જમવું હોય તો હાથે બનાવી લો. હવે તમે થાકેલા પાકેલા આવ્યા હો ને ક્યાં હવે એટલું બનાવી નાખતા હું ભીડ પડે? ભેગા ભેગ બનાવવાનું હોય, 4નું રાંધો 6નું રાંધો, હું ફેર પડી જાય? ના ના, એ કે રસોઈ તો બનાવી હતી અમે, પણ ઘટ્યું કે મને ભૂખ જ એટલી લાગી ને કે 4 જણાની રસોઈ હું એકલી જમી ગઈ કે થાકી હતી ને તો એ કે પપ્પા આ રીતે કંઈ હેરાન ન કરવાનું હોય. હું ઘરમાં પણ કામ કરું જ છું ને, ના કરતી હોય તો બરાબર છે. હું પણ માણસ છું, મારી અંદર પણ જીવ છે ને. ખરેખર આ લોકોને છે ને મારે કંઈક એ લોકોને સમજાવવા પડશે અને કંઈક એ લોકોની શાન ઠેકાણા આવે ને એવું કંઈક કરવું પડશે. જો એ લોકોને ના ગમતું હોય ને તો હું જોબ મૂકી દઉં. એ જોબ મૂકવાની કાંઈ જરૂર નથી. જો આપણા ઘરમાં છે ને તમારા પગારથી મદદ થાય છે અને એક રાહત થાય છે, એક પ્રકારની બચત થાય છે એમ કેવી તો પણ ચાલે. 2 દીકરાનો પગાર ઘરમાં વપરાય જાય, તમારો પગાર બચે છે. કાલ સવારે કોઈ આપદા આવી પડે અચાનક, ભગવાન ન કરે ને, તો એ રૂપિયા કામ લાગશે ને તો એ મીઠા મધ જેવા લાગશે. કોઈ સામે હાથ તો લાંબો નહીં કરવો પડે. એ તો મને પણ ખબર છે, પણ ભાભીને એને કોણ સમજાવે? બસ એના મગજમાં તો ઊંધું ભૂત ચડ્યું છે. ઘર હાચવો, ઘર હાચવું હોય કે તમે તમારા હાટું કમાવશો કે અમારા હાટું નથી કમાવતા. એના મગજમાં તો બસ એક ઊંધું ભૂત જ ચડી ગયું છે અત્યારે. એ ઘરની નોકરી માંડ કરીએ કેમ છે, એને બહાર કઢાય એમ નથી. એ કે તમારે જેમ ભણેલ ગણેલ નથી. અને જો તમારા બાપુજી સાથે મારી વાત થઈ હતી કે ભાઈ છોકરીને નોકરી કરવાનું મન થાય તો એને ભણેલ ગણેલ એને ન જાય એટલે એને કરવા દેજો. મેં કીધું હા ભાઈ, અમે તો મુક્ત વિચારના માણસો છીએ, પણ હવે આપણે ત્યાંથી જ વહુ આવી પાકશે અમને સપને ખ્યાલ ન હોય ને કે અમારી જ મોટી વહુ કાલે સવારે આ વાતનો વતેસર કરશે. પપ્પાનો કંઈક રસ્તો કાઢો ને. આમ કેટલો સમય ચાલશે? હું જોબ મૂકીશ તો આપણા ઘરમાં જ નુકસાની છે અને 3 બાઈઓ આખો દિવસ ઘરમાં બેઠી રહીને કરશું હું અમે? વાત એ સાચી જ તમારી. આમાં એવું છે કે અટાણે છે ને ભાઈ આપણી પાસે સમય છે, 2 પૈસા કમાઈ લેવાય, રળી લેવાય. કાલ સવારે હાથ પગ હાલતા ન હોય ને આ બધા જો અને વિચાર કુંઠિત થઈ ગયા. આ મોટી ઉના વિચાર છે ને હાવ છે ને આમ કુંઠિત થઈ ગયેલા વિચારો છે. આમ એમ કહે ને બસ ઘર પૂરતું માંડ વિચારે છે. એને લાંબી છે ને વિચારધારા જ નથી. બસ હું અને મારું શરીર અને મારું ઘર, આ સિવાય એને બીજી કંઈ હુજતી જ નથી. અત્યારે ભાભીને કામ કરવું પડે છે ને એમાં પ્રોબ્લેમ આવે છે, પણ એ 2 કામ વધારે ઘરના કરે છે તો હું પણ આખો દિવસ ઓફિસ થોડી કંઈ નવરી બેઠી હોય પપ્પા. ત્યાં મારે કેટલું કામ હોય છે હોય જ ને. અને મોડી જાઉં તો મારે ત્યાંથી બોસનું પણ સાંભળવું પડે છે.
એ પણ મને જેમ ફાવે એમ બોલે છે અને હવે તો એ પગાર પણ કાપવા માંડ્યા છે મારું મોડું થાય છે તો જો ભાઈ નોકરી એ નોકરી હે નોકરીમાં બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. આપણને જે નિયમો બતાવ્યા હોય એ પ્રમાણે આપણે કામ તો કરવું જ પડે. નકર બોસ તમારો વાંક જ ગોતતા હોય તો તમારો પગાર ઓછો કરવાની જ તૈયારીમાં હોય એ બધા. એટલે તમે ચિંતા કરો. હું છે ને કંઈક વિચારું છું અને એ લોકોને કંઈક સારો સબક શીખવાડું છું. હા અહીંયા મને શું બોલાવી અંદર ઘરમાં વાત થાય એમ નથી કે પાછળ ચાલ વાડામાં ત્યાં તારું કામ છે સીડી પાસે કામ હોય તો અહીંયા બોલાવી હોય તો ને પણ ઘરમાં વાત કરી શકતો જ ન કરી દીધી હોય લઈને કોઈ સાંભળી ગયું હોય તો એટલે તમારે અત્યારે કેવી વાત કરવી આ રોમેન્ટિક વાત કરવાનો ટાઈમ નથી હો દિવસ છે રોમેન્ટિક વાત રૂમમાં થાય બહાર ન થાય એટલી બુદ્ધિ છે. તો પર્સનલ વાત એ રૂમમાં થાય એટલી બુદ્ધિ છે એ રૂમમાં કોઈ આમ કાન દઈને સાંભળવા નહીં આવે કે આ બે માણા હું વાત કરે છે તારું હબુ છે ને દિવસે કોઈક રૂમમાં આવે રાત હોય તો બરાબર છે સમજાય છે. હું કહું સાંભળ તું બીજી વાત આડી મને તો એમ નાખ. કે તમને દિવસે રોમાન્સ કરવાનું મન થયું છે આજુ ઘરે છો તો એક કામ કરીએ આપણે અત્યારે પેલા રોમાન્સ કરીએ પછી વાત કરીએ. હાલ હા હાલો એક પડી જાય ને આગળ આપણે રોમાન્સ કરશું પછી પેલા મારી વાત સાંભળ. હું તને શું કહું તું આ જોબ કરે છે એમાંથી હાફ ટાઈમ કરી નાખે તો ના ચાલે. એટલે જોબ જવાનું પણ અડધો દિવસ માટે હાફ ડે મતલબ ચાલે એવું પણ મારી જોબને હજી 1.5 વર્ષ પણ નથી થયું પૂરું અને મને ઓફિસનું બધું કામ નથી આવડતું. હા મને ઓફિસનું બધું કામ આવડી જાય ને પછી હું હોમવર્ક ઘરે લઈને આવું ને તો ચાલે પણ અત્યારે નથી ચાલે એમ. જો સમજવાનો પ્રયત્ન કર. તને ખબર છે ને કે અત્યારે ઘરમાં કેવું વાતાવરણ સર્જાઈ ગયું છે. ભાભી પણ બોલે છે ને હવે તો મમ્મી પણ કહે છે કે એવું હોય તો તું હવે જોબમાં બંધ કરાવી દે અથવા અડધો દિવસ કરાવી દે તો શક્ય હોય તો એવું કરી નાખ ને. પણ તમે ઘરમાં કહો ને કે આ જોબ કરે તો આપણા માટે કરે છે મારો કઈ સ્વાર્થ નથી જોબ કરવામાં તમારો બધાનો ફાયદો છે એના માટે કરું છું. તો પણ મને નહીં ખબર પડતી મેં બધાને કહ્યું મારે ને ભાઈને બરાબર વાત થઈ પણ ભાભીના મનમાં વાત ભરાઈ ગઈ છે જો એવું હોય ને તો કોઈ હાફ ડે હોય ને એવી જોબ ગોતી લે સારી સમજાય. જો આ જોબ તો હું ના મૂકો અને હજુ 6 મહિને તમારે ત્યાં જોબ કરવી જ પડશે ફૂલ ટાઈમ પછી હાફ ટાઈમનું કંઈક વિચારી શકું. પણ તમે લોકો કેમ સમજતા નથી યાર હું કામ કરું છું ને મારાથી બને એટલું કામ કરીને તો જાઉં છું હું યાર. હવે તો રસોઈ નથી બનાવતા ભાભી આપણે તો રસોઈ પણ સાંજે આવીને હું આપણું બનાવું છું આપણું બધું જ કામ કરીને જાઉં છું આપણું એક પણ કામ એ લોકોના ભાગમાં નથી આવતું કરવાનું. હું જાણું છું હું બધું સમજુ છું. શું પ્રોબ્લેમ છે ને એ જ ખબર નથી પડતી આ તમારા ઘરમાં બધા કયા જમાનામાં જીવે છે યાર. લગ્ન પહેલા તો બધા બહુ મોટી મોટી વાત કરતા હતા કે કઈ વાંધો નહીં તમારી દીકરી જોબ કરશે તો અમને ચાલશે તમ તારે તમારી દીકરી એટલે અમારી જ દીકરી છે. હવે આ બધી વસ્તુ ક્યાં ગઈ આ બધા ડાયલોગ ક્યાં વયા ગયા તમારા. હું તને ના નથી તું જે પણ કરે ને મને ગમે છે બધું મને કઈ પ્રોબ્લેમ. તમારી મમ્મી પણ ત્યારે મારા પપ્પાને એમ જ કહ્યું હતું ને કે તમારી દીકરીને એમ દુખી નહીં કરીએ તમારી દીકરી જે કહેશે અમે કરશું. પણ મમ્મી ક્યાં કઈ બોલે છે ભાભી બોલે હા છે. તો ભાભી પણ ત્યારે હાજ પાડતા હતા ને. એ ત્યારની વાત ત્યારે ને અત્યારની તું હું કહું તો એક કામ કરીશ. બોલો તું મારા માટે આ જોબ મૂકી શકે ખરી. જો રાજ હું તમારા માટે બધું કરી શકું એમ છું પણ સોરી આ જોબ હું નહીં છોડી શકું. મારું પણ કંઈ સપનું છે મારું પણ કંઈ ડ્રીમ છે મારે પણ મારા પપ્પાનું સપનું પૂરું કરવાનું છે કે હું કંઈ મોટું નામ બનાવું કંઈક સારી માણસ બનું. મારી વાત સાંભળ આપણે અત્યારે હવે એવી કોઈ જરૂરિયાત નથી કે તું નોકરી કરે નહીં કરે તો પણ ચાલે એવું છે. અમે બે ભાઈઓ એટલું કમાઈ લઈએ છીએ. ભાઈઓ કામો છો આગળની પેઢી કેવાય ને તમને ખબર છે ભગવાને આપણી પાસે 5 થી 10 વર્ષનો ટાઈમ આપ્યો છે જેટલું કમાવાય ને એટલું કમાઈને ભેગું કરી લો. આપણે આટલા પૈસામાં મોટા થઈ ગયા આપણા આવનારા બાળકો મોટા નહીં થાય અને હું જોબ ક્યાં સુધી કરીશ જ્યાં સુધી આપણે ત્યાં કોઈ બાળક નથી ત્યાં સુધી. આ બાળક આવે પછી હું જોબ કરી શકીશ નહીં કરી શકું ને. અને આ પૈસા જે ભેગા થશે એ હું ક્યાંય લઈ તો નથી જવાની કે વાપરી તો નથી નાખવાની આપણા ઘર માટે જ રહેશે ને. તો હું જાણું છું કે તું આપણા માટે જ આ બધું કરે છે મોટા ભાઈને પણ ખબર છે પણ એક ભાભી છે ને એના મગજમાં એક વાત ભરાઈ ગઈ છે કે તું જોબ પર જાય છે અને ઘરનું કામ એને એકલાને કરવું. તો ચલો આપણે લોકો અલગ થઈ જઈએ અને આમ અલગ ના થવું હોય તો આપણે આમ અલગ થઈ જઈએ બાકી જોબ મારાથી નહીં મુકાય. અને બાકી તમે લોકોને સમજાવી દો તમારી પાસે 3 ઓપ્શન છે ભાભીને અને મમ્મીને સમજાવી દો કોમ્પ્રોમાઇઝ કરીને જીવતા શીખી જાય બાકી આપણે આ બધાથી અલગ રહેવા જતા રહીએ અને એ પણ ન થાય તો આપણે બંને સાવ અલગ થઈ જઈએ. હા માફ કરજો મને મારાથી જોબ તો નહીં. હા એક જોબ માટે થઈને મારાથી અલગ થવાનું વિચારે છે. તમે લોકો મારું સપનું કેમ નથી જોતા અરે લગ્ન પહેલા બધી વાત કરી હતી ને
તો ઘરમાં મારી માટે લગ્ન પહેલા બધી વાત કરી હતી ને, તમે મારા પતિ છો, તો તમારામાં એટલી તાકાત હોવી જોઈએ કે મારી પત્ની માટે હું ઘરમાં બધાને લડું. મારું બધું મૂકીને હું તમારી પાસે આવી છું અને તમે ફક્ત તમારા ઘરનાને એક મનાવી નથી શકતા મારા માટે? પણ લડું જ છું ને, પણ એ લોકો નથી સમજતા તો શું કરું? તું મારા પર બ્લેમ કરે છે તો? લડતા હોય તો તમને જોબ મૂકવાનું ન કહો ક્યારેય. તમે વિચાર લો તમારે શું કરવું છે. મારો નિર્ણય મેં તમને આપી દીધો છે. આ હું આજ રીતે તમે મને હું કામ ખીજો હું આદરી છે એમ? તું છે ને ખીજાવાનું છે નથી ખીજાતા લ્યો. હું નથી ખીયો. હવે ઓલીની નોકરી કરે છે તો કરવા દો ને, 2 પૈસા ઘરમાં આવે છે ને નથી આવતા પૈસા? પણ હવે જો આ ઘરમાં ઝઘડા થાય એની કરતા આપણે ક્યાં જરૂર છે? કયો ને ઘરે બેહેન બે કામ કરે શાંતિથી. એ તારથી છે ને શેકેલો પાપડ ભાંગવા નથી દો. મારે ક્યાં ભાંગવા જાવો શેકેલો પાપડ? તે વહુને સમજાવાય, આ રૂપિયા આવે છે એ આપણા ઘરમાં જ આવે છે ને, કે પારકાને તો નથી આપી દેતી ને. ઈ વાત સાચી, પણ અત્યારે સમજતી નથી ને એને લઈને ઘરમાં લડાઈ ઝઘડા થાય છે. તો પછી હવે આનું ક્યાંક તો સોલ્યુશન લાવું કે નહીં? એ સોલ્યુશન અત્યારે કાંઈ નહીં આવે. જો વાયદો કર્યો છે ને બાપા હારે, આ નવી વહુના એટલે નાની વહુના, એટલે એ પૂરો કરવાનો થાય આપણે. હજી કે નોકરી કરીને કે 2, 5, 10 વર્ષથી નોકરી કરતી હોય ને એવું કંઈ નથી. તો વળી કે તમે થાકી જાઓ ને કામ કરવા પડતા હોય તો ભીહ આવે. હજી તો શરૂઆત કરી છે ને ત્યાં તમને તકલીફ પડવા મળી, તને ને ઓલી મોટી વહુને જલપાને. મને નથી તકલીફ પડતી, આ જલપાને તકલીફ પડે છે એટલે ઈ મારી ઉપર રાડું નાખે. એટલે હું તો કહું છું ભાઈ જો ઈ બેને બાંધવાનું થાય, ઓલી કામ કરે ન કરે વહી જાય, એટલે ઈ તરત મને આવીને કે મમ્મી તમારે એને નથી કહેવાતું કામ કરીને જાય. ઓલી એમ કે મારે અહીંયા આખો દિવસ કામ હોય, મારથી થાય એટલું તો હું કરું છું. તો પછી હવે મારે શું કરવાનું? તમને બધાને વાત કરવી જ પડે મારે. એ બાયો માણસ છે ને ની જેવી બાબતમાં તકલીફ હોય. ઓલી બહાર જાય છે એને થોડું ફ્રીડમ મળે છે એટલે આને અદેખાઈ થાય છે. પછી તોય તમે ભણ્યા હોત ને તો તમને નોકરી કરાવત ને ઘરે કામવાળા કામ કરત, જો તમને ગમતું હોત તો. એક કામ કરી તો એવું લાગે ને તો કામ વાળી એક રાખી દે, બીજું તો શું કરું? હવે જો મને કે તો મારથી થોડું ઘણું થાય. આપણે વ્યવહારમાં જવાનું હોય, ક્યાંક ને ક્યાંક જવાનું હોય, આપણે મોટો વ્યવહાર છે એટલે જો આપણે વૈયા જાય ઓલી વહી જાય, વાહે ને એકને કરવું પડે એટલે ધમ પસાડા કરી આવીને ત્યાં આવું મોઢું હોય એને મારે કેમ બોલાવી? આખો દી મારે એની હારે રહેવાનું હોય. એ થોડીક રસોઈ શું કરવી પડે હે તો ભીહ પડી જાય. ત્યાં ક્યાં રોજ એવું ને મોટું ઘર છે કે સાફ સફાઈ કરવામાં એટલો બધો ટાઈમ આપવાનો હોય, અને તમે 2 બૈરાઓ છો, 3 ને બેહીને ઘરે હું મંજીરા વગાડવા છું એમ કહું. અટાણે બૈરાઓ ક્યાં કામ કરે જુઓ તમે, કેટલું કામ કરે બૈરાઓ. પણ જ્યાં ઘરમાં સમજતા હોય ત્યાં થાય બધું. અને કાંઈ 2 બાઈ નોકરીઓ કરતી હોય ને તો સારું. એક નોકરી કરે ને એક ન કરે એમાં છે ને આજ બળેતરા રહે. કા 2 ઘરે બેહે ને કા 2 નોકરી કરે. મારે તો વાહે બળેતરા નહીં, કામ વાળા પાસે કામ કરાવી નાખું, ઊભી રાંધી નાખું, બીજી તો બળેતરા નહીં ને. એ કામ કરતી બંધ થઈ જાય તો મારે છે ને વેવાયનું સાંભળવાનું થાય, અને 3 બેહીને તમે બાંધવાનું છે, બાંધવા સિવાય તમે કરવાનું નથી, બીજું કાંઈ થાય નહીં. એના કરતાં એ કામ કરે 2 પૈસા ઘરમાં તો આવે છે ને, એટલું તો આ જલપાઓ સમજવું જોઈએ ને. આપણે એ નથી સમજતી તો શું કરું? મેં એને સમજાવી કે ભાઈ જો એ પૈસા તો આપણા ઘરમાં આવવાના છે, એ ભેગું થાય તમારે જ સારું છે, એ કંઈ લઈને નથી વહી જવાનું. તો કે હા તમને લાગે એ પગાર અત્યારે આપે, પછી 2-5 વર્ષ થાય એટલે કોઈ પગાર ન આપે, ભેગા કરે, અને એને તો સારું ને એમ કે કામે કરવું નહીં ને પૈસા ભેગા થાય, એને તો જલસા જ નહીં કે મારે તો કામે કરવાનું ને ઢહડોય બધાય ન કરવાનો. પણ એને કહેવાય ને એ પગાર આખો છે ને ઘરમાં આપી દે, નથી પોતાની પાસે રાખતી. ખાલી ટિકિટ ભાડાના આવવા જવાના પેટ્રોલના હોય ને એ બધા રાખે એની પાસે, થોડાક હાથ ખર્ચીના રાખે 1000-2000 રૂપિયા, કંઈ નથી 25,000 રૂપિયા પોતાની પાસે રાખતી કંઈ. આપણને કે તો મને એમ કે આપણને ખબર છે ને પગાર કેટલો છે, આપણને કે હાલો 40-50,000 છે, પણ ત્યાં કેટલો પગાર આપણે જોવાઈ ગયા, એ કેટલી કટકી કરતી હોય આપણને ખબર છે. હવે એવા સવાલ કરે, હવે માને તો પછી જવાબ દેવાનો મારામાં તેવડ નથી. એને છે ને ખોટી કોઈ મને લાગે એના પિયરિયામાંથી ચડામણી લાગે છે કોકની, કાંઈ એની કોઈ બેનપણી છે ને કાં કોક એનું સંબંધી છે. આ મહેન્દ્ર કંઈ કહેતો નથી, અને એ હાળો ડફોળ છે, એ કંઈ તો હમણાં ચૂપચાપ થઈ જાય એમ છે. હવે તે એને ઘરવાળાનો વાત કરવી પડે મહેન્દ્ર એને કે ભાઈ હવે જો બાયુમાં લડાઈ ઝઘડા થાય તું કે એમ કરી, કા તારી વહુને સમજાય કા આને નોકરી છોડાવો, 2 માંથી એક જ થાય, બીજું કઈ થવાનું નથી. અને કાં છે ને જલપાઓને મોકલી દો પિયર 15 દી, અને કામવાળી રાખી લો, કાં તું થોડીક રસોઈ કરી નાખ, પછી આ બધા ઘરમાંથી બપોરે બહાર ગયા હોય 15 દી બહાર ખાઈ લે. એ તો કહું છું એટલે
એટલે જ મેં તમને વાત કરી હવે આનો કંઈક નિવેડો લાવવો પડશે. આ દરરોજ બાધના કંઈ ઘરમાં હારા છે. આ ગોળાના પાણી એ શું કહી છે આ બધા લડાઈ ઝઘડાની તો ખબર છે ને. આ શનિ રવિ રજા હોય તો ઓલી રાંધે જ છે ને, કામ નથી કરાવતી નાની? ઈ બે દીકરી ની નું દેખાય કેવાય તો કેવાય જાય ને કે ભાઈ નોકરી કરે છે ઓ નથી કામ કરાવતી વહી જાય. મને લાગે આપણા ઘરે કોઈક આવતા છે ને બધા મહેમાનો, એ ચડાવતા હશે આને કે લે નાની બહુ ક્યાં છે, નથી ઘરે? ત્યાં કે નોકરી કરે એ તો. હે તો તારું માથે બધું કામ હશે ને, હે કામનો ભાર. તો ભાઈ ત્યાં તો આ આહુડા પાડવા માંડી, ટીલુડા પાડવા માંડતી છે. એનું કામ કરવું પડે ને એટલે થાય બધા ના લાવે બીજું એ અત્યારે નોકરી કરવા દો, અને ન સમજે ને તો હું જે વેવાઈને વાત કરું, જલપાને બાપાને વાત કરું જ પછી. એમ કરો બીજું શું. ઉતાવળના પાર નથી યાર કામમાં. મોટા હા હા બોલો ને બહુ. કામ હતું તમારું, થોડી વાત કરવી હતી. હા બોલો ને, એમાં કઈ પરમિશન ન લેવાની હોય, આપણે ઘરના સદસ્ય છીએ. વાત સાચી, પણ કદાચ મારા વાતથી તમને કદાચ ખોટું પણ લાગશે તો હું પહેલા જ તમને સોરી કહી અરે. દઉં કે મારી કોઈ વાત ખોટું ના લગાડતા અરે તમે. કોઈ વાતનું ખોટું નહીં લાગે બાપા, બોલો ને ભાઈ, ઘરની સારી વાત હોય અને તમે મને જણાવો શા માટે ખોટું લાગે? મોટા ભાઈ, અત્યારે ઘરમાં બહુ ખરાબ વાતાવરણ ચાલી રહ્યું છે. જોકે તમને તો ખબર જ હશે બધી વાતની. હા સારી રીતે જાણું છું કે ઘરનો આખો માહોલ અત્યારે મહાભારતના મેદાન બની રહ્યો છે. મોટા ભાઈ, આ બધા લોકો ખોટું કરે, તમને નથી લાગતું કે આ બધું જે થાય છે એ ખોટું થાય છે? જાણું તો છું કે જે થાય છે બધું ખોટું જ થાય છે, પણ શું કરું? ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે પણ કોઈ સમજવા તૈયાર નથી. શું કરું બોલો? તમે ભાભીને એકને સમજાવો ને, ભાભી સમજશે ને તો બધા સમજી જશે. કારણ કે સોરી પણ જે કરે છે ને એ બધું ભાભી જ કરે છે. ભાભી જ મમ્મીને અને બધાના કાન ભંભેરે છે. આઈ નો, તમારે મને કહેવાની જરૂર નથી. મેં એને ઘણીવાર સમજાવવાના પ્રયત્નો પણ કર્યા કે જીજ્ઞાઓ જે નોકરી કરે છે ને એ આપણા ભલા માટે કરે છે, પણ એક જ વાત આવે છે કે જો આમને આમ રહેશે ને તો હું મારા પપ્પાને ઘરે જતી રહીશ. મોટા ભાઈ, તમે પણ જોબ કરો છો, તમને એટલે તો ખબર હશે ને કે જોબ ઉપર ટાઈમે જવું ટાઈમે આવવું, ત્યાં પણ કેટલું કામ હોય છે, અને કોઈ કામ ટાઈમથી ન થાય તો આપણા પર બોસ કેટલો ગુસ્સો કરે છે. હા બધું જ કહ્યું મેં કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ઓફિસમાં જોબ કરતું હોય ને અને જ્યારે ઘરે આવે ને તો એટલીસ્ટ માણસ એટલી તો અપેક્ષા રાખે જ કે એ આરામ કરી શકે 2 કલાક, પણ કોઈ સમજવા તૈયાર નથી. આરામ ન મળે ને તો પણ કાંઈ નહીં. સવારે મારાથી કામ થાય છે એટલું કરીને જાઉં છું, ઓફિસે કરું છું, સાંજે પણ હું આવીને મારાથી બને એટલું કામ કરું છું, છતાં પણ ભાભી કેવું કરે છે હવે? તમને એ પણ ખબર હશે ને કે ભાભી રસોઈ પણ નથી બનાવતા, અમારી બધું કામ જાતે કરવું પડે છે. તમારી તો ઠીક છે, પણ ક્યારેક ક્યારેક હું પણ બહાર જમી લઉં છું. સાચે આ સ્ત્રીનું ભવિષ્ય છે ને બહુ જ ખરાબ છે. સ્ત્રીની લાઈફ, સ્ત્રીને ક્યારેય કોઈ એટલે કોઈ સમજી નથી શકતું. શું કહ્યું? તમારું ભવિષ્ય? હું તમારા ભવિષ્ય સાથે તમારી જેઠાણી તો છોડો, કોઈ બીજા વ્યક્તિને પણ છેડા નહીં કરવા દો, એટલો મારા પર વિશ્વાસ રાખજો. હા મોટા ભાઈ, તમારા ઉપર વિશ્વાસ છે, તમારી પાસેથી અપેક્ષા મને જાગી ને એટલે જ તમારી સાથે વાત કરવા આવી છું. અને આમ પણ હું પણ મારી લાઈફ સાથે કોઈને રમત નહીં રમવા દઉં. તો આમાં ભાભીને સમજાવો, ભાભી નહીં સમજશે ને તો કદાચ એવું પણ બનશે કે મારું અને રાજનું ઘર તૂટશે, અમે પણ બંને અલગ થશું, પણ હું મારું કરિયર કોઈને બગાડવા નહીં દઉં. તમને ને રાજને હું સપનામાં પણ અલગ નથી જોઈ શકતો, કારણ કે તમે બંને એકબીજા માટે બનેલા છો. આના માટે કદાચ મારે તમને અલગ કરવા પડે ને તો કરી દઈશ, બંને જુદા થઈ જજો. એ વાતમાં રાજ નથી માનતા. મેં એને એ પણ ઓપ્શન આપ્યો કે તમે ઘરમાં બધાને મનાવો, ઘરે કોઈ ન માને તો આપણે બંને બધાથી અલગ રહેવા જતા રહીએ. તો રાજને એ પણ મંજૂર નથી. છેલ્લે તો મેં એને એ પણ કીધું કે કંઈ વાંધો નહીં, તો તમે ને હું આપણે બંને અલગ પડી જાય, તો પણ એને મંજૂર નથી. હા જો એક વખત તમારી જેઠાણી સાથે છેલ્લી વખત વાત કરી લઉં, નહીં તો પછી હું ફેંસલો લઈ લઈશ કે તમે ને રાજ જુદા રહેવા જતા રહ્યો, બરાબર? અને રાજ નહીં ના પાડે, મને પૂરો વિશ્વાસ છે મારી વાત માનશે. જો મોટા ભાઈ, મારે પણ ઘરથી અલગ નથી થવું. હું પણ એવું જ છું કે આપણે બધા પરિવારના સદસ્ય સાથે રહીએ, હારે બેસીને જમીએ, બધા પ્રસંગમાં સાથે રહીએ, બધા તહેવારો સાથે સેલિબ્રેટ કરીએ. આમ જો તમે આમ ગણો તો નાના વહુ છો, મારી બેન ગણાવ તો બેન, દીકરી કહો તો દીકરી, બધું તમે છો, તો તમારું હું ખરાબ કેવી રીતે ઈચ્છી શકું? હે આપ એક વખત ટ્રાય કરી જોઉં છું, જો ન માને ને તો આપણે ડિસિઝન લઈશું. અને રહી વાત પરિવારને સાથે રહેવાની, તો હું કાંઈ તમારાથી અલગ થવા નથી માંગતો, મને પણ દુઃખ થશે, પણ હું શું કહું છું કે રોજ ઝઘડા કરવા એના કરતાં દૂર રહીશું ને તો એક બીજા વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે. અને ભાભીને
એને કામથી પ્રોબ્લેમ હોય ને મોટા ભાઈ તો એક રસ્તો છે આનો, આપણે એક કામવાળી રખાવી લઈએ. જો હા. એ વાત ભાભી માને તો એ- અત્યારે એમનો પગાર એવું લાગશે તો હું મારી સેલેરીમાંથી આપી દઉં. હા જાણું છું કે તમે નોકરાણીનો પગાર આપી દેશો, પણ એ પણ નથી ચાહતી. એને તો ફક્ત તમારી પાસે જ કામ કરાવવું છે. પણ છોડો, હું એની સાથે એક વખત વાત કરી લઉં. તમે પણ મારી સાથે ચાલો. પહેલા તમે વાત કરી લો, પછી મને બોલાવો. જો હું ડાયરેક્ટ સાથે આવીશ તો મેં તમારા કામ કર્યા છે. સારું, ઠીક છે, તમને જેમ ઠીક લાગે છે. જો જલ્પા, તને હું આ છેલ્લી વાર સમજાવવા માટે આવ્યો છું. આ તું દર વખતે હું તને સમજાવવા આવું જીજ્ઞા વહુ વિશે, તું મને એક જ વાત કહેશો કે હું મારા પપ્પાના ઘરે જતી રહીશ. તું એને નોકરી કરવા દે તો તને વાંધો શું છે? એ ઓફિસમાં કામ કરે ને ઘરમાં આર્થિક રીતે મદદ કરે છે, અને તું ઘરના કામ કરે, એમાં વાંધો શું છે? રહેવા દો મોટા ભાઈ, હવે કોઈને સમજાવવાનો કઈ ફાયદો નથી. અમે લોકોએ નિર્ણય અમારો લઈ આપ્યો છે. જો મારી વાત સાંભળો, અમે તમારી સામે એક પ્રસ્તાવ મૂકવા માંગીએ છીએ. હા પણ શું પસ્તાવ ને નિર્ણય ને બધું છે હે? જો તમે પરિવારના બધા સભ્યો એવી રીતે એગ્રી થતા હોય ને તો ઠીક છે, નહીતર પછી અમે લોકો અમારી રીતે અલગ રહેવા જતા રહીએ. એ તમારો પ્રસ્તાવ મને ખબર છે, તેમ છતાં છે ને તમે કહો જેમાં ભવિષ્ય તમારું મજબૂત હશે અને કંઈક સારું હશે એ પ્રકાર નિર્ણય લેવામાં આવશે, બરાબર? કોઈને તકલીફ નહીં પડે ભવિષ્યમાં. બસ અમે પણ એવું જ ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં કોઈને તકલીફ ન થાય ને એવું જ ડિસિઝન અમે લોકોએ લીધું છે. બહુ સારો નિર્ણય લીધો છે, બરાબર છે. હા મોટા ભાઈ, એ બહુ સારો છે. આ નિર્ણય અમને પણ ગમતો નથી, પણ શું થાય, શાંતિથી જીવવા માટે ને શાંતિથી રહેવા માટે આ નિર્ણય અમારે લેવો પડે એમ છે. તમને તો એમ જ હશે ને નહીં કે હું ઓફિસ જાઉં છું તો અહીંયા આરામ કરું છું, જલસા કરું છું. એક સ્ત્રી છું ભાભી, જેમ ઘરનું કામ કરવું જેટલું કઠણ છે ને આપણા માટે, એનાથી ડબલ કઠણ કામ છે ને ઓફિસનું કરવું છે. હું કંઈ મારા સ્વાર્થ માટે આ કામ નથી કરતી, આપણા બધાની ખુશી માટે અને આપણા બધાની ભલાઈ માટે આ કામ કરું છું. પણ તમને તો એવું જ છે કે નહીં, જીજ્ઞાથી આરામ કરવા જાય છે, હરવા ફરવા જાય છે, મોજ શોખ કરવા જાય છે, એને ઘરના કામ નથી કરવા ને એટલે ઘરના કામ ન કરવા માટે ઓફિસ જતી રહી છે. એવું જ છે ને તમને? હા એટલે જ જઈ છે તો ઓફિસે, જુઓ બાકી તો જોબ છોડી ન દીધી હોત. હા તમારો વેમ છે ભાભી, હા બધો તમારો વેમ છે. આ હું કમાઉં છું ને તો આપણા ભવિષ્ય માટે કમાઉં છું, કે આપણી પાસે બે પૈસા પડ્યા હશે ને તો કાલ સવારે આપણે કોઈ પાસે લાંબુ હાથ નહીં કરવો પડે. આપણા ઘરમાં બચત થઈ હશે, કાલ સવારે ઇમરજન્સીમાં કંઈ દવાખાનું આવ્યું હશે ને તો આપણે ઘરમાંથી કાઢી શકશું. કોઈ પાસે ભાઈ સાહેબ બાપા નહીં કરવા પડે, કોઈના પગ નહીં પકડવા જવા પડે. આપણે આપણા માટે નહીં, તમારા માટે ભેગા કરો છો. શું ભાભી, અમારું ને તમારું, આ અમારું ને તમારું ક્યાં આવ્યું આમાં? તમે તો કામની બાબતને એટલા બધા ઓલા થઈ ગયા તે પોતાને પારકા સમજવા લાગ્યા. જુઓ ભાભી, એ કામ કરે છે ને એ આપણા ઘર માટે જ કરે છે, આપણા બધા માટે કરે છે. અને છે ને આ એક હાથે તાળી નથી પડતી, ઝાઝા હાથ હોય ને તો રળિયામણા લાગે. આપણે બધા જો સાથે મળીને આપણા પરિવારને કેમ ચલાવો વિચારીએ ને તો આપણું ભવિષ્ય ઉજળું બનશે. પણ નહીં, તમને તો એવું જ લાગે છે કે એ આરામ કરે ને તમે કામ કરો. ના ના, એક કામ કરીએ આપણે, જીજ્ઞાઓ ઘરે બેસે, ઘરનું કામ સંભાળે, તમે કાલથી નોકરી કરવા જાઓ. હું થોડીક કઈ ભણેલી છું તી જાવ ના, ના, નોકરીએ. કરો ને પણ કરો એટલે ખબર પડે તો બા. પછી વાતો બસ કરે. ભાભી કહેવાનું એ જ છે કે હું ભણી છું, મારી પાસે ભણતર છે તો શું કામ એનો ગેરઉપયોગ થવો જોઈએ? સદુપયોગ થઈ જાય ને ભાભી. હા જલપા, અને હું ઓફિસ જાઉં તો કામ કરીને જ જાઉં છું ને, મારે જેટલું બને એટલું કામ કરું છું. ના કરતી હોય તો બરાબર છે, આવીને પણ કામ કરું જ છું ને. હું પણ માણસ છું, હું પણ થાકતી હોય છું, છતાં પણ કોઈ દિવસ ઉકારો નથી કર્યો ભાભી મેં કે હું કામ નહીં કરું. તમે રસોઈ નથી બનાવતા અમારી તો રસોઈ પણ હું બનાવી નાખું છું આવીને. તમે અમારા કપડાં નહીં ધોતા તો કપડાં પણ ધોઈ નાખું છું. બધું કામ કરું જ છું ને હું. હા તો કરવું પડે, સાસરે આવ્યા હોય ને તો હંધુય કરવું પડે, અને નો કામ કરવું હોય ને તો માવતર જ રોકાવાય, લગ્ન જ ન કરાય, ઉપાધિ જ નહીં કઈ. હા, તો તે જ્યારે લગ્ન કર્યા મારી સાથે ત્યારે તું સારી રીતે જાણતી હતી કે મારે બીજો ભાઈ પણ છે, ભવિષ્યમાં એના પણ લગ્ન થશે, એની પણ વાઈફ આવશે. હા, એ ભણેલો છે એટલે એની વાઈફ ભણેલી જ આવવાની છે. અને આપણે લગ્ન વખતે તું પણ હાજર જ હતી ને, અને કહેલું ને કે લગ્ન પછી નોકરી કરશે, તો ત્યારે ના પાડી દેવી હતી ને. 17 વાર કીધું કે ખબર હતી, એના બાપે ચોખવટ કરી હતી ને બધુંય મને યાદ છે, પણ એ ખબર નહોતી કે આવીને કામ નહીં કરે. પણ ભાભી એ કામ કરે જ છે ને, નથી કરતી એવું તો નથી ને સાવ? રહેવા દો ને, એની કહેવત છે ને કે અધૂરો ઘોડો વધારે છલકાય, એની જેવું છે. કારણ કે ભાભી પાસે જ્ઞાન નથી ભણતરનું કે ભણ્યા હોય તેનો ઉપયોગ કઈ રીતે કરવો. એટલે ભાભીને સમજાવવા સાવ એટલે સાવ વ્યર્થ છે. એને સમજાવવાથી કોઈ એટલે કોઈ ફાયદો નથી. હવે તમારો પ્રસ્તાવ જે હોય ને
જે કંઈ તમારું આયોજન હોય અમને કહો એટલે ખ્યાલ આવે. જુઓ પપ્પા, હળી મળીને સાથે રહેવું હોય ને તો અમને કંઈ વાંધો નથી, અમારે અલગ થવું પણ નથી, પણ પછી ના છૂટકે રોજે રોજ ઝઘડા થાય એવું અમે નથી ઈચ્છતા. હવે હા શું કહે છે કે અત્યારે હું કામ કરીશ તો કાલ સવારે મોટા ભાઈને ત્યાં નાનું થશે, એને ભણાવવાના ખર્ચા, આપણે ત્યાં બાળ બચ્ચું થશે એને ભણાવવાના ખર્ચા, એ આપણા બધાના ભવિષ્ય માટેનું વિચારી રહી છે. પણ ભાભીને તો એવું લાગે છે કે એ પોતાના માટે વિચારે છે. ભાભીને કોઈ વાત મગજમાં બેસતી જ નથી. તો કઈ રીતે રહેવું તમે જ કહો. ને ભાભી પપ્પાને પૂછી લો, મારી સેલરી આવી છે ને મારી પાસે રાખી છે. પપ્પા કોને આપી છે મારી સેલરી દર મહિને? આપી જ દો તો પૂરેપૂરી મને. અરે કાગડાને કેવું હોય ખબર, ઈંડા સેવવાની આદત ન હોય. કોયલ જ્યાં ઈંડા મૂકે ને ત્યાં કાગડો પોતાના ઈંડા મૂકીને આવે. પછી જ્યારે કોયલ મહેનત કરીને ઈંડા સેવે ને એટલે એ બચ્ચું ઉડીને ડાયરેક્ટ ક્યાં જાય ખબર છે? કાગડા પાસે. એટલે આનું કામ એવું છે. તમારી વાર્તાયું બંધ રાખો ને. વાર્તા નથી, આમાં સમજ છે. કાગડો ને એ જે કહે છે ને એ બરાબર છે. આ તું દર વખતે હું તને સમજાવવા આવું તો એકની એક વાત કરે છે, જીજ્ઞા બહુ કામ નથી કરતા, જો આમ નામ રહેશે તો હું મારા બાપની ઘેર જતી રહીશ. એટલે તું ધમકી શા માટે મારે છે દર વખતે? હું કઈ ધમકી નથી અરે મારતી. પરિવારને પંખીના માળાની જેમ એક થઈને રહેવાનું હોય, નહીં કે અલગ અલગ વિખાઈ જવાનું હોય. જો સમજવાનો પ્રયત્ન કેમ નથી કરતી? તમે અમારા સંતાન છો, તમે અમારી દીકરીઓ બરાબર છો, અને આ ઘર ભાંગે કે વિખૂટા પડો એવું અમે નથી ઈચ્છતા. તારી ઈચ્છા છે કે નોખા થાય છોકરાઓ? મારી એવી ઈચ્છા છે કે ભાઈ જુદું નથી થવું, અને પ્રેમથી સમજી અને હારે રહો ને તો વધારે સારું. બાકી જો એ નોખા થઈ જાય અને તમે તમારા પિયર જાઓ તો અમે તો ભાઈ અમારું કરી લે, સમજી લો. પણ છે ને આ ગામમાં વાતું થાય, બે દીકરા હોવા છતાં ઘર ભાંગી ગયું અને ઘરમાં વેરણછણ થઈ ગયું. અને તમને તો ખરેખર એવું લાગે અત્યારે મને કે આ નોકરી કરીને ભણેલી છે ને એટલે તમને અદેખાઈ બીજી છે કે મને બહાર માન નથી મળતું સસરા તરફથી, પરિવાર તરફથી, એવું તમને હશે. એને વધારે માન મળે છે. મારી વાત સાંભળો, ભેગા હશું ને તો આપણે કંઈક કરી શકશું. હજી આપણી પાસે એક જ મકાન છે, આપણે ભવિષ્યમાં સારા મકાનમાં પણ રહેવા જઈશું. સાથે મળીને બધા હાથમાં હાથ મિલાવીને કામ કરશું ને તો આપણું ભવિષ્ય ઉજળું બનશે. તમે સમજવાનો પ્રયત્ન કરશો. જો અમે બંને ભાઈ અલગ થઈ જઈશું ને તો ક્યારેય પોતાના સપનાઓ પૂરા નહીં કરી શકીએ. નહીં અમે ઘરનું મકાન કરી શકીએ, નહીં તમે કરી શકો. અને જીજ્ઞા બધાયનું સારું વિચારે છે ને, હવે કઈ સેલરી એની પાસે તો ભેગી નથી કરતી, એ તમારો પહેલા વિચાર કરે છે. ભાભી તમને ખબર ન હોય તો કહી દો, એને શું કહ્યું છે. એને મંગળસૂત્ર કરાવવું છે તો મેં કહ્યું કે આ તારી સેલેરી આવે ને તો મંગળસૂત્ર કરાવજે. તો એણે મને એવું કહ્યું કે હમણાં નહીં, પૈસા થોડાક ભેગા થાય ને એટલે મારા અને ભાભી બે માટે કરાવીશું. એક સાથે કરાવશું, એકની માટે કરાવીને શું કામ છે? તમારા માટે કેટલું સારું વિચારે છે ભાભી, પણ તમે એને કંઈ ગણતા જ નથી. અને ભાભી આપણે બધા અલગ થતું ને તો બે ચૂલા બનશે. બે ચૂલા બને તમને તો ખબર જ છે કે બધી વસ્તુ બે જોઈએ. લાઇટ બિલ, ભાડા, મેન્ટેનન્સ બધું ડબલ વપરાય. ભેગા રહીએ ને તો કોઈ પણ એકનો પગાર વપરાશે અને બેના પગાર છે ને એમને પડ્યા રહેશે. બસ કર ચીકુ, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તો મારાથી આટલી નાની છે છતાંય તારામાં કેટલી સમજદારી છે. અને હું તો તને કંઈક અલગ જ સમજ બેઠી હતી. જો ચીકુ, મારાથી જે ભૂલ થઈ ને મને માફ કરી દે. તું જોબ કરવા જાજે, હું બધું કામ કરી નાખીશ. બસ માફી નહીં માંગો, તમે મારા માટે મારા મોટા બેન સમાન છો અને મેં તમારી વાત ક્યારેય ગણકારી પણ નથી. હા, એક વાતનું ખોટું લાગ્યું કે હું થાકી પાયકી આવતી ને તમે મને પ્રેમથી જમાડવાના બદલે તમે મારી પર ગુસ્સો કરતા, જેમ ભાવે એમ ખરાબ શબ્દો બોલતા મને. પણ જો હવે તારે આવીને છે ને કંઈ કામ નહીં કરવાનું, હું મારી હાથે જમાડીશ. બસ હું કામથી નથી બીતી ભાભી, કામ જેટલું હશે ને એટલું બધું કરી નાખીશ. બસ શાંતિથી રહ્યો બધા ઘરમાં. હવે જો શાંતિથી રહેવાનું, એ ભલે જોબે જાય અને હું તને કામ કરાવી. બસ ના ના મમ્મી, આટલું કામ તો થઈ જાય મારાથી ને. આ તો એ જોબ કરતી ને એટલે મને એમ થતું ઘરનું કામ નથી કરાવતી, બાકી કામ તો હું કરી નાખું. ખાલી ખાલી ખબર ન પડી મને કઈ આમાં અણહમજ ક્યાં હતી. એ બસ હવે એ તમારે છે ને પાછી વાર્તા ચાલુ ન કરતા ને કાગડા ને કાગડીની મારે નહીં સાંભળવી. એ સારું એ માંડ થાળે પડ્યું છે. હવે અમે છે ને કાંકરી નાખીને છે ને પાણીને પાછું છે ને આમ ઉપર નથી લાવતું. હા એ કાગડો જ કર્યું હતું ને, કાગડાએ. જો બસ હવે પાછું ભાઈ ચાલુ થાવ ને કર્યું. તમે પાછા આગળ લાંબુ કરશો. જે વાત માટે મેં રજા રાખી હતી આજે એ કામ સફળ થઈ ગયું મારું. તો હવે આજે બધા ભેગા બેસી એટલે રજા રહી. અહીં તમે જાઓ, રસોઈ બનાવી કઈ જાણવું નથી, તમે જાઓ બધા. હવે ભેગા બેસીને જમશું આપણે. હા કાંઈ આજે નહીં, શાંતિથી આજે હું રસોઈ બનાવું. બસ ભાભી તમે આરામ કરો. ના તું રે, હું જાઉં છું રસોઈ બનાવું. જાઓ પાછું વળી ખોટું લાગી જાય. કૂતરાની પૂછડી ઘડીકમાં સીધી થઈ ગઈ. હવે છે ને કાંઈ બોલતા નહીં, કાંઈ બોલતા નહીં, કે છે ને લોચી ચડી જાય. બેહો એ તો પપ્પા. ખોટી વાર્તા કાગડા કાગડી કરતો હતો હો.
એ આ એનો મગજ જાય છે આને છે ને અંધારામાં તીર માર્યા કે રોડે ચડાવે બધા ઘડીકમાં બેહો તો. કાગડો કુંજામાં પાણીથી પેલું નાખે કાંકરા ઘડીકમાં ઈંડા મૂકી આવે હવે બંધ કરી નહીં આવે તું